નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચમાં પોલીસ પરિવાર દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ સેફ એન્ડ સિક્યોર ગરબાની સાથે ફ્રીમાં એન્ટ્રી લઈને ગરબે ઘૂમી રહ્યા હતા। ભરૂચમાં મંગળવારે 8મા નોરતે વરસાદે વિરામ લેતા શહેરના ગરબા રસિકોમાં ભારે ઉત્સાહ છવાયો હતો। શહેરના હોટેલ ગ્રાઉન્ડ ઉપર પોલીસ વેલફેર સોસાયટી દ્વારા આયોજિત સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉમટી પડ્યા હતા। મહોત્સવમાં લોકગાયક ભાવેશ આહિર, સોનાલી સિંધી અને મનદીપસિંહની ટીમે પોતાની મોહક ગાયકીથી ખેલૈયાઓને ગરબે ઝુમાવ્યા હતા। સુરાવલી વાગતા જ હજારોની સંખ્યામાં ભેગા થયેલા ભરૂચના ખેલૈયાઓ રંગીન પરંપરાગત વસ્ત્રોમાં નૃત્ય કરતા જોવા મળ્યા। વિશેષ આકર્ષણ રૂપે આહિર મહારાસ યોજાયો, જેમાં આહિર સમાજના લગભગ 100 થી 150 ભાઈઓ બહેનો પરંપરાગત વસ્ત્રો પહેરી રમતા જોવા મળ્યા। તેમની ઉપસ્થિતિએ કાર્યક્રમમાં પરંપરા અને સાંસ્કૃતિક રંગત ભરી। ગાયક ભાવેશ આહિરની હાજરી ખાસ ગણાય, કારણ કે 2 વર્ષ પહેલા દ્વારકામાં તેમણે ઇતિહાસ સર્જ્યો અને આજે ભરૂચના આ મંચ પર તેમની હાજરી ખેલૈયાઓ માટે ગૌરવપૂર્ણ બની રહી। આ મહોત્સવનો મુખ્ય હેતુ લોકોને સુરક્ષિત વાતાવરણમાં પરંપરાગત લોકોત્સવ માણવાની તક આપવાનો હતો। કાર્યક્રમ દરમિયાન પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી। મહોત્સવમાં જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, આરડીસી એનઆર ધાંધલ તેમજ આહિર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। પોલીસ પરિવારના સભ્યો અને સમાજના લોકોએ એકઠા થઈ સાથે જોડાયા કાર્યક્રમનું ગૌરવ વધાર્યું। ભરૂચના 8મા નોરતાનો આ ઉજાસ ખેલૈયાઓ માટે યાદગાર પળો બની રહ્યો। સેફ અને સિક્યોર નવરાત્રી ગરબાનું આ સતત 4થો વર્ષ છે કે જેમાં આયોજન થઈ રહ્યું છે, જેમાં આપ સૌએ નિહાળ્યું હશે કે અમે પરંપરાગત માથે માટીના ગરબા લઈને રાસ કરેલો હતો, જે વિસરાતી જતી આપણી જે સંસ્કૃતિ થતી ગઈ છે એ પ્રમાણે આજે આહિર મહારાસ કે હવે આખું ગુજરાત નહીં પણ આખું વિશ્વ જાણે છે કે 2 વર્ષ પહેલાં દ્વારકા ખાતે આહિરની બહેનોએ જેમ કે ગોપીઓ ભેગી થઈ 16,000 પણ 70,000 ઉપર બહેનો ભેગી થઈ અને જાણે કે સાક્ષાત કૃષ્ણ પ્રગટ થયા હોય એવું સરસ ભક્તિમય કૃષ્ણમય વાતાવરણ ઊભું કર્યું હતું। એવી રીતે આજરોજ અહીં ભરૂચ ખાતે અમે ભરૂચ અને અંકલેશ્વરની આહિર અને બહેનો દીકરીઓ આજે આહિર મહારાસ અહીં યોજવા જઈ રહ્યા છીએ, જે એક આ અમારો પરંપરાગત ડ્રેસ છે કે જે અમારી સંસ્કૃતિ છે અને કહેવાય ને કે કૃષ્ણ તો આહિરનો, એટલે આજે આહિરની બહેનો કૃષ્ણમય બની અને રાસ કરવાની છે। સમગ્ર દેશમાં અને ખાસ કરીને ગુજરાત રાજ્યમાં જ્યારે નવરાત્રિનો ખૂબ જ સરસ રીતે પાવન પર્વ ચાલી રહ્યો હોય, ત્યારે ભરૂચ જિલ્લામાં પણ આખા જિલ્લામાં 450થી વધારે જગ્યાએ નવરાત્રિના ગરબા અને ગરબીઓ આજે થઈ રહ્યા છે। તેમાં ખાસ કરીને ભરૂચ પોલીસે પણ એક સેફ અને સિક્યોર નવરાત્રિ માટે ભરૂચ શહેરની અંદર આયોજન કરેલું છે, જેમાં આજે ખૂબ મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત છે અને સાથે આહિર સમાજ દ્વારા આજે એક વિશેષ પ્રકારના એક રાસનું પણ આયોજન કરવામાં આવેલું છે। તે સિવાય ભરૂચ પોલીસ દ્વારા એવા વડીલો કે જે લોકો જે છે વૃદ્ધાશ્રમમાં રહે છે તેઓને બી આજે અહીંયા નિમંત્રણ આપવામાં આવેલું છે, અને એ સિવાય એવા બાળકો કે જે લોકો જે છે વિશેષ પ્રકાર ધરાવે છે એવા બાળકોને પણ આજે અહીંયા બોલાવવામાં આવેલા છે, જેઓને પણ અહીંયા એમની સાથે નવરાત્રિ રમવામાં આવશે। એ સિવાય ખાસ કરીને મહિલાઓની સેફટી અને સિક્યુરિટી માટે થઈ અને જેટલા પણ મોટી ગરબી અને ગરબાઓ છે એ તમામને 5 કિલોમીટરની ત્રિજ્યામાં પોલીસ દ્વારા જે છે સઘન પેટ્રોલિંગ રાખવા માટેની સૂચના અમે ઘણા દિવસથી આપેલી છે અને પોલીસ એ પ્રકારે મહિલાઓ માટે સઘન સુરક્ષા પણ રાખી રહી છે। થેન્ક યુ। અંકલેશ્વરમાં 8મા નોરતે ગરબા ગ્રાઉન્ડો દેશભક્તિના રંગે રંગાયા હતા। અંતિમ દિવસે ખેલૈયાઓ મન મૂકી ગરબે ઘૂમ્યા હતા। જગતજનનીમાં જગદંબાની ભક્તિ અને આરાધનાનું પર્વ નવરાત્રી તેના અંતિમ ચરણમાં છે, ત્યારે 8મના નોરતે અંકલેશ્વર જીઆઈડીસીના વિવિધ ગરબા ગ્રાઉન્ડ પર ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા। અંકલેશ્વરમાં ખોડલધામ પરિવાર દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં દેશભક્તિના રંગ જોવા મળ્યા। આયોજકો દ્વારા ખેલૈયાઓને કુમકુમ તિલક કરી ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવ્યો। ત્યારબાદ દેશભક્તિની થીમ પર ગરબા રમાડવામાં આવ્યા। ભારતીય સેનામાં માનમાં આયોજકો દ્વારા ગરબામાં દેશભક્તિની થીમ રાખવામાં આવી હતી, જેમાં મન મૂકીને ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા। આ તરફ વિવિધ ગરબા ગ્રાઉન્ડ ઉપર પણ યુવાધન હિલોળે ચડ્યું હતું। અંકલેશ્વરમાં માય ભક્તો દ્વારા નવરાત્રીમાં ભક્તિ પર્વને લઈને સ્થાપના કરાયેલા જવારાની શોભાયાત્રા કાઢી નર્મદા નદીમાં તેનું વિસર્જન કર્યું હતું। આસો નવરાત્રીના 9 દિવસમાં શક્તિની આરાધનામાં ભક્તો લીન થયા હતા। ઘરે ઘરે માં આદ્ય શક્તિના પ્રતીક સ્વરૂપે ગરબો મૂકી ઘરે ઘરે સ્થાપના કરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે માં અંબાની આરાધના કરવામાં આવી હતી। નવરાત્રી નિમિત્તે ભક્તો દ્વારા 9 દિવસ શક્તિના સ્વરૂપે જ્વારા વાવી તેનું સ્થાપન કરવામાં આવે છે અને માય ભક્તો દ્વારા ઘરે તેમજ મંદિરના ગર્ભગૃહમાં 9 દિવસ પૂજા પાઠ આરતી કરી શક્તિની ભક્તિ કરવામાં આવે છે અને દશેરાના દિવસે આ જવારાનું વિસર્જન કરવામાં આવે છે। ત્યારે અંકલેશ્વરમાં આજરોજ ભક્તોએ જવારાના વિસર્જનની શોભાયાત્રા કાઢવામાં આવી। વાસ્તે ગાસ્તે જવારાની શોભાયાત્રા નીકળી નર્મદા નદીમાં જવારાનું વિસર્જન કરવામાં આવ્યું। આ વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। ઝઘડિયા તાલુકાના ભણવણિયા ગામમાં પંચાયતમાં
વર્ષમાં 4 તલાટીની બદલી થતા લોકોને દાખલા ઉપર સહી સિક્કા કરાવવા સહિતના જરૂરી કામો માટે મુશ્કેલી ઊભી થતા અંતે સરપંચે મુખ્યમંત્રી સહિત અધિકારીઓને તેની ફરિયાદ કરી છે. ઝઘડિયા તાલુકામાં ઘણા ગામોમાં તલાટીઓની અનિયમિતતા ગેરહાજરી બાબતની સમસ્યાથી નાગરિકોના કામ તથા વિકાસના કામોમાં મોટી સમસ્યા સર્જાય છે. તલાટી ગેરહાજર રહેવાના કારણે તમામ કામ ઠપ થઈ જતા હોય છે. આવી જ એક સમસ્યા ઝઘડિયા તાલુકાના પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં ઊભી થવા પામી છે. છેલ્લા 3.5 વર્ષમાં પડવાણિયા ગ્રામ પંચાયતમાં 3 તલાટીઓની બદલી થઈ ચૂકી છે, જેથી મહિલા સરપંચ સીમાબેન ઉમેશભાઈ વસાવાએ મુખ્યમંત્રી, જિલ્લા વિકાસ અધિકારી, સાંસદ અને તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં રેગ્યુલર તલાટી મૂકવા જણાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં છેલ્લા 3.5 વર્ષમાં 3 વાર તલાટીની બદલી થઈ છે અને 3 વાર તલાટીને ચાર્જમાં મૂક્યા છે, જેના કારણે પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં વિકાસના કામો થતા નથી. છેલ્લા 6 માસથી હાલમાં ફરજ પરના તલાટી ચાર્જમાં છે. તે તલાટી પાસે 3 પંચાયતનો ચાર્જ હોવાથી પડવાણિયા પંચાયત ઓફિસમાં અઠવાડિયામાં માત્ર 1 જ વાર હાજર રહે છે, જેથી પંચાયતનો વિસ્તાર ટ્રાયબલ હોવાથી અહીંના ગરીબ લોકો મજૂરી કરી જીવન ગુજારે છે. તેઓનું પંચાયત ઓફિસનું કામ જેવા કે શાળા તથા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કામ, આવક તેમજ જાતિના દાખલા કઢાવવા માટે પડવાણિયા ગ્રામ પંચાયતની જનતા અને તેઓની રોજની મજૂરી ગુમાવીને ઓફિસના કામરથી આવે છે અને તલાટી ન મળતા લોકોને પંચાયતને લગતા કામો થતા નથી અને ધક્કા ખાવા પડે છે, જેથી પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયતની જનતાને રેગ્યુલર તલાટી મળે તેવી રજૂઆત કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં બિસ્માર માર્ગો અને શહેરના રસ્તા પર પડેલા ખાડાઓને લઈને આમ આદમી પાર્ટી દ્વારા પાલિકાના અધિકારીઓ તેમજ પીડબ્લ્યુડીના અધિકારીઓને લેખિત જાણ કરી રસ્તાઓ નહીં બને તો આ જલદ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ બિસ્માર માર્ગોના પ્રશ્ને વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું. આમ આદમી પાર્ટીના આગેવાન અને કાર્યકરોએ નગરપાલિકા કચેરી તેમજ માર્ગ અને મકાન વિભાગમાં રજૂઆત કરી તંત્ર સામે સૂત્રોચ્ચાર પણ કર્યા. આમ આદમી પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રસ્તાના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે, જેના કારણે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા આરસીસી રોડ 2 વર્ષ પણ ટક્યા નથી અને વરસાદમાં ધોવાઈ ગયા છે. જનતા કરોડો રૂપિયાનો ટેક્સ ભરી રહી છે. એની સામે જે સુવિધા આપવામાં આવે છે તેની સામે તેઓએ પ્રશ્નો ઉભા કર્યા. 10 દિવસમાં જો માર્ગોનું સમારકામ ન કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ભરૂચ જિલ્લાની અંદર આજે જે રોડ રસ્તાની પરિસ્થિતિ છે ખૂબ ગંભીર બાબત છે. જે રોડ રસ્તાની લીધે આજે ઘણા મોટા એક્સિડન્ટો થઈ રહ્યા છે. લોકો આજે સમયસર પોતાની નોકરી ઉપર નથી પહોંચી શકતા. દહેજની અંદર આટલો મોટો ઔદ્યોગિક જે વિસ્તાર આવ્યો છે, આની અંદર પણ સવારે જ્યારે એમને બપોરે જ્યારે સેકન્ડ શિફ્ટમાં જતા હોય ત્યારે એમને ઘરે આવતા સવારના 7 વાગી જાય છે. આ ખૂબ ગંભીર બાબત છે. આ તંત્રએ, ભાજપના નેતાઓએ આની નોંધ લેવી જોઈએ અને આ નોંધ અપાવવા માટે આજ રોજ આમ આદમી પાર્ટી તરફથી અમે ભરૂચ નગરપાલિકાને અને અહીંયા આરએનબી ડિપાર્ટમેન્ટને અને જીએસઆરટીસીના ડિપાર્ટમેન્ટની અંદર પણ આની રજૂઆત લઈને આવ્યા છે. દિન 10ની અંદર આ રોડની જે મરામત છે એ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આમ આદમી પાર્ટી દ્વારા આ તમામ કચેરીનો ઘેરાવો કરવામાં આવશે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી 3 ઓક્ટોબરથી લઈને 10 ઓક્ટોબર સુધી વોટ ચોર ગદ્દી છોડ સાથે સહી ઝુંબેશ શરૂ કરવામાં આવશે. ભરૂચ લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા ભાજપ અને ચૂંટણી પંચની મિલીભગતથી વોટ ચોરી થતી હોવાના આક્ષેપ બાદ કોંગ્રેસે જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન અંતર્ગત ગુજરાતભરમાં તારીખ 3 થી 10 ઓક્ટોબર દરમિયાન વોટ ચોર ગાદી છોડ સહી ઝુંબેશ યોજાશે. આ સંદર્ભે ભરૂચ જિલ્લા કોંગ્રેસના કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાની અધ્યક્ષતામાં પોલિટિકલ એફર્ટ્સ કમિટીની અગત્યની બેઠક મળી હતી. બેઠકમાં આગેવાનો દ્વારા ઝુંબેશને વધુમાં વધુ લોકોને જોડીને સફળ બનાવવા માટે ચર્ચા થઈ. કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે કે આ ઝુંબેશ દ્વારા ચૂંટણી પંચની ગેરરીતિઓને ઉજાગર કરી લોકતંત્રની રક્ષા માટે લોકોમાં જાગૃતિ લવાશે. કાર્યક્રમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ યોજાશે. બેઠક દરમિયાન આગેવાનો દ્વારા આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પણ તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આદરણીય જનનાયક રાહુલ ગાંધીજી દ્વારા ભાજપ અને ચૂંટણી પંચની મિલીભગત ને ઉજાગર કરવામાં આવેલ છે. વોટ ચોરીનો પર્દાફાશ હિન્દુસ્તાનમાં કરવામાં આવેલો છે. વોટ ચોરી કરીને ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવી રહી છે. ત્યારે એના ભાગરૂપે આજે લોકોમાં એક ચર્ચાનો વિષય સમગ્ર હિન્દુસ્તાનમાં ગલી અને ચોરે ચર્ચા થઈ રહ્યો છે કે વોટ ચોરી એન્ડ ભાજપ. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આઈસીસી દ્વારા 3 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર સુધી સહી ઝુંબેશ અમે લોકો વચ્ચે જવાના છે. અમારા તાલુકા મથકે, શહેરના નગરોમાં અમે ઘેરે ઘેર ફરીશું, બૂથ વાઇઝ ફરીશું અને લોકોને આ વોટ ચોરી આગળ જતા અટકી જાય એના માટેનું સમર્થન લઈને અમે સહી ઝુંબેશ કરીશું અને લોકોનું સમર્થન મેળવીશું. જે ખરેખર એક ચર્ચાનો વિષય બની ગયો છે. એક દુઃખદ બાબત છે કે વોટ ચોરી, મહત્વનો એક વોટ હોય છે એક વ્યક્તિ પાસે, એની ચોરી થતી અટકાવવા માટે એને રાહુલજીએ જે ઝુંબેશ ઉપાડી છે એના સમર્થનમાં
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ, તમામ તાલુકા મથકો, તમામ ગ્રામ મથકોમાં, તમામ નગરના મોહલ્લે જઈ અને અમે લોકોનું સમર્થન સહી ઝુંબેશ દ્વારા 3 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર સુધી અમે આ કાર્યક્રમ કરવાના છે અને એમાં અમે લોકો વચ્ચે જઈશું અને લોકોનું સમર્થન મેળવીશું અને વોટ ચોર ગંડી છોડ ના નારા સાથે અમે ગંડી છોડાવીને રહીશું. ભરૂચ શહેરમાં આજે પણ શેરી ગરબાઓની પરંપરા યથાવત છે અને જીવંત છે. શહેરનો વાલ્મીકી વાસ શેરી ગરબાથી ગુંજી ઉઠ્યો હતો. અંબાજી મંદિર ખાતે પૌરાણિક ગરબાથી ગુંજી ઉઠ્યું વાલ્મીકી વાસ. દેશી ઢોલના ગજબના તાલ સાથે વર્ષો જૂની પરંપરા મુજબ આજે પણ શેરીના લોકો પૌરાણિક ગરબાની મજા માણતા જોવા મળે છે. કોઠી રોડ વાલ્મીકી વાસ ખાતે આવેલ અંબાજી મંદિર ખાતે દર વર્ષે નવરાત્રીના પવિત્ર પર્વમાં દેશી ઢોલના થાપ સાથે ફળિયામાં રહેતા ગાયકોએ પોતાના કંઠેથી સુમધુર અને પૌરાણિક ગરબા ગાઈને માતા જગદંબાની આરાધના કરી. આ ગરબાઓમાં એવી વિશેષતા છે કે આજની પેઢી જે ગરબા ભૂલી ગઈ છે તે અહીં ફરી જીવંત થઈ ઉઠે છે. સંગીતના સ્વરમાં ભક્તિનો સંદેશ અને પરંપરાની સુગંધ અનુભવી શકાય છે. ફળિયાના યુવક યુવતીઓ, વડીલો અને નાના મોટા બાળકો સૌ મન મૂકીને નવરાત્રીના 9 દિવસ સુધી અંબામાની ભક્તિમાં લીન બને છે. આવો શેરી ગરબાનો આનંદ માત્ર સંગીત કે નૃત્ય પૂરતો જ નથી રહેતો, પરંતુ સમાજમાં એકતા, ભક્તિ અને પરંપરાની જોડાણની અનુભૂતિ પણ કરાવે છે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, Data Analytics, UI UX graphics designer, Node.js developer, WordPress developer. from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. ભરૂચમાં સૌરાષ્ટ્ર લેવા પાટીદાર સમાજ દ્વારા ગરબા મહોત્સવમાં સ્વદેશી પ્રચાર અને સ્વચ્છતા અંગે સમાજને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. ભરૂચ અર્વાચીન ગરબાની વધતી જતી બોલબાલા વચ્ચે પ્રાચીન પરંપરાઓને જીવંત રાખવા સાથે સાથે સ્વદેશી વસ્તુઓના પ્રચાર અને સ્વચ્છતા અંગે સમાજને જાગૃત કરવા માટે સૌરાષ્ટ્ર લેવા પાટીદાર સમાજે જાડેશ્વર સ્થિત રાધેશ્વર પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય પરંપરાગત ગરબાનું આયોજન કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ ભી વિરાસત ભી મંત્રને અનુસરીને આ ગરબા મહોત્સવમાં ભક્તિ, સંસ્કૃતિ અને રાષ્ટ્રપ્રેમ સાથે સામાજિક સંદેશનો પણ પ્રચાર થયો. 8મા નોરતે યોજાયેલા પરંપરાગત ગરબામાં સમાજની કન્યાઓએ દીપક સાથે માથા પર માટીનો ગરબો લઈને માતાજીની આરાધના કરી. આ ગરબા કાર્યક્રમમાં ખાસ કરીને સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગનો સંકલ્પ લેવાયો. સમાજના આગેવાનો અને યુવાઓએ આત્મનિર્ભર ભારતના આહવાનને ટેકો આપતા વિદેશી વસ્તુઓનો ત્યાગ કરીને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાની પ્રતિજ્ઞા લીધી. સાથે જ સ્વચ્છતા હી સેવા અભિયાનને અનુસરીને સ્થળ ઉપર સ્વચ્છતા જાળવવા અને સમાજમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ પણ સર્વે ખેલાડીઓએ કર્યો. ભરૂચમાં સૌરાષ્ટ્ર લેવા પાટીદાર સમાજના ભવ્ય અને ભક્તિપૂર્ણ ગરબા મહોત્સવે માત્ર પરંપરાનું જ નહીં પણ સમાજ જાગૃતિનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.
જય શ્રી કૃષ્ણ. હું રુચિકા અમિત કાછડિયા. આજે અહીં ભરૂચ અમારા સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ દ્વારા પ્રાચીન ગરબાનું આયોજન કરેલું છે. અમારી કન્યાઓએ માથે ગરબા લઈને સ્વદેશો પાઠવ્યો છે કે પ્રાચીન ગરબા એ લોકો માટે ખૂબ જરૂરી છે. પ્લસ નરેન્દ્રભાઈ મોદી જે આપણા વડાપ્રધાન છે એમણે આપણને સંદેશો પાઠવ્યો છે કે આપણી સ્વદેશી વસ્તુઓને પ્રાધાન્ય આપીએ. એટલા માટે એમના સંદેશાને અમે લોકો સુધી પહોંચાડવા માંગીએ છીએ. જય શ્રી કૃષ્ણ. શ્રી સૌરાષ્ટ્ર લેવા પટેલ સેવા સમાજ ભરૂચ દ્વારા આયોજિત 9મા નવરાત્રિ મહોત્સવમાં આજે માતાજીના આઠમના નવરાત્રિમાં 8મા નોરતે દરેક બહેનો માથે ગરબા લઈ અને ગરબે ઝૂમ્યા હતા. જેમાં અત્યારની પરંપરા એ લોકલ અત્યારની પરંપરા મુજબ જે ગરબા લઈ અને બહેનો રમ્યા હતા તેમજ ભાઈઓ આજે એક સ્લોગન જે સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત એ મુજબ સ્લોગન સાથે બધાએ સ્વચ્છતાના પ્રતીક લીધા હતા. એ ઉપરાંત યશસ્વી આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વોકલ ફોર લોકલ કે જેમાં આપણું સ્વદેશી અભિયાન જે અત્યારે ચાલી રહ્યું છે તેનો ખૂબ જોરશોરથી પ્રચાર કર્યો હતો. તેમજ દરેકે શપથ લીધા હતા કે આપણે લોકલ વસ્તુ અપનાવીશું, સ્વદેશી વસ્તુ અપનાવીશું. જય હિન્દ, જય ભારત. અંકલેશ્વરના દીવા ગામે મહિલા બુટલેગરના ઘરેથી પોલીસે ઇંગ્લિશ દારૂ ઝડપી લીધો હતો. મહિલાની અટક કરી હતી. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે નવાદીવા ગામે કૈલાશ ટેકરી પાસે નવી વસાહતમાં રહેતો ભાવેશ ઉર્ફે ભાવલો ધનજીભાઈ વસાવાનાએ તેના ઘરમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે અને હાલ તેની માતા નર્મદાબેન છૂટક વેચાણ કરી રહી છે. જે બાતમીના આધારે રેડ કરતા તેના ઘરમાંથી દારૂના જુદી જુદી બ્રાન્ડના 180 મિલીના પ્લાની બોટલ કુલ નંગ 133 જેની કુલ કિંમત ₹40,650 નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે તેના પુત્ર ભાવેશ ઉર્ફે ભાવલા વસાવાને વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરી હતી. અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામે ખુલ્લા મેદાનમાં પત્તા પાનાનો જુગાર રમતા 8 જુગારીઓ પોલીસની રેડમાં ઝડપાયા હતા. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે ગડખોલ ગામે જગદીશનગરમાં આવેલ રામદેવ પીર બાબાના મંદિરની બાજુમાં ખુલ્લામાં કેટલાક ઈસમો તોડું વળી પત્તા પાનાનો હાર જીતનો જુગાર રમે છે. બાતમીના આધારે રેડ કરતા 8 જેટલા જુગારીઓ ઝડપાઈ જવા પામ્યા હતા. પોલીસે અંગઝડતીમાંથી ₹3100, દાવ ઉપરના રોકડા ₹730 મળી કુલ ₹3830 ઉપરાંત 4 મોબાઈલ મળી કુલ 14,830 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને આ જ વિસ્તારમાં રહેતા નાગજી જીવરાજ રાઠોડ, નરસિંહ ગાગજી રાઠોડ, દિનેશ ભગુ રાઠોડ, રમેશ જેઠા રાઠોડ, લાખાછના મણવડ, દાનજી છના રાઠોડ, પીરુ દુધા રાણા તેમજ દિનેશ રતિલાલ રાઠોડ નામના જુગારીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ તાલુકાના તવરા ગામ ખાતે 5 દેવી મંદિરથી જવારાની શોભાયાત્રા નીકળી હતી અને તેનું નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. ભરૂચ તાલુકાના તવરા ગામ ખાતે દશેરા પર્વની શ્રદ્ધાપૂર્વક જવારાનું વિસર્જન કરવામાં આવ્યું. નર્મદા નદીના પવિત્ર નીરમાં ખૂબ જ ભક્તિભાવ સાથે જવારાનું વિસર્જન કરાયું. ગામના તમામ મંદિરોમાં સ્થપાયેલા જવારાઓને 5 દેવી મંદિરે લાવ્યા બાદ જવારાનું માં નર્મદાના નિર્મળ જળમાં વિસર્જન કરવામાં આવ્યું. ગામના મંદિરોમાં સ્થપાયેલા 25 થી વધુ જવારાને દશેરા પર્વ નિમિત્તે 5 દેવી મંદિર ખાતે એકત્ર થયા બાદ મોટી સંખ્યામાં ભક્તો દ્વારા જવારાઓને નદીમાં વિસર્જન કરવામાં આવ્યા. ભરૂચ તાલુકાના તવરા ગામે આહિર સમાજ દ્વારા નવનિર્માણ પામેલ 5 દેવી મંદિરે સ્થપાયેલા જવારાને ભક્તિભાવ સાથે વિસર્જન યાત્રા નીકળી અને જવારાને નર્મદાના નીરમાં ઢોલ નગારા સાથે શ્રદ્ધા અને ઉમંગ વાતાવરણમાં વિસર્જન કરવામાં આવ્યું. આહિર સમાજ દ્વારા નવરાત્રીના 9 દિવસ માતાજીની આરાધના કરવામાં આવે છે. દશેરાના દિવસે માતાજીના જવારાનું ધામધૂમથી ઢોલ નગારાના તાલે નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું. અંકલેશ્વર તાલુકા ભાજપ અને યુપીએલ કંપની દ્વારા જૂના બોરપાટા બેટ ગામ ખાતે સ્મશાન ભૂમિની સફાઈ કરી હતી. અંકલેશ્વર તાલુકા ભાજપ યુપીએલ કંપની અને જૂના બોરભાઠા ગામના ગ્રામજનો દ્વારા સ્વસ્થ ભારત મિશન કાર્યક્રમ અંતર્ગત ગોલ્ડન બ્રિજની બાજુમાં આવેલ સ્મશાન પાસે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સ્વસ્થ ભારત મિશન કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વર તાલુકા ભાજપ યુપીએલ કંપની અને જૂના બોરભાઠા બેટના ગ્રામજનોના સંયુક્ત ઉપક્રમે ગોલ્ડન બ્રિજની બાજુમાં આવેલ ગામના સ્મશાન પાસે સાફ સફાઈ કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય ભરતભાઈ પટેલ, ગામના સરપંચ પંકજ પટેલ, ભાજપના હોદ્દેદારો, ગુજરાતી શાળાના આચાર્ય અને શિક્ષકો તેમજ યુપીએલ કંપનીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર. આજ રોજ તારીખ 25/9/2025 રોજ સ્વસ્થ ભારત મિશન અંતર્ગત આજ રોજ જૂના બોરભાઠા બેટ સ્મશાન ખાતે તાલુકા ભાજપ સાઈડથી તેમજ યુપીએલ કંપની સાઈડથી અને સ્વસ્થ ભારત મિશન અંતર્ગતના જે સાહેબ લોકો છે તેઓ દ્વારા અને ગામજનો દ્વારા સ્કૂલના સાહેબ લોકો દ્વારા આજે સ્મશાન ખાતે સ્વસ્થ ભારતનું જે મિશન હતું એને પરિપૂર્ણ કરવા માટે સાફ સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે આજે સાફ સફાઈ કરેલ છે.
ભરૂચના પાંજરાપોર ખાતે નવરાત્રિ પર્વ નિમિત્તે કુમારિકાઓને પૂજન અને આરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ભરૂચ સમગ્ર દેશમાં મા અંબાની ઉપાસના અને ભક્તિનો પર્વ નવરાત્રી શ્રદ્ધા અને ઉમંગ સાથે ઉજવાઈ રહ્યો છે. તેવા સમયે ભરૂચ શહેરમાં આવેલું પાંજરાપોળ સંસ્થાન પણ ધાર્મિક કાર્યક્રમોમાં સક્રિય બની રહ્યું છે. નવરાત્રીના 9મા દિવસે અહીં સેવાભાવી સંસ્થા તથા દ્રષ્ટિ મંડળોના સહયોગથી કુંવારિકા કન્યાઓનું વિધિપૂર્વક પૂજન અને આરતી ઉતારવાનો કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો. પરંપરા મુજબ કુંવારિકા કન્યાઓમાં માતા અંબાનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી આ પ્રસંગે કૌશિક મહારાજ દ્વારા મંત્રોચ્ચાર વચ્ચે કન્યાઓનું પૂજન કરાયું હતું. કન્યાઓને લાહણી અર્પણ કરીને તેમનું સન્માન કરાયું અને માતાજીના આશીર્વાદ રૂપે તેમને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો. આ ધાર્મિક પ્રસંગે પાંજરાપોળના ટ્રસ્ટીગણ મહેન્દ્ર કંસારા, બિપિન ભટ્ટ સહિત શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા. ભક્તિભાવથી ભરપૂર આયોજનને કારણે પાંજરાપોળ પરિસરમાં દિવ્ય અને પાવન માહોલ સર્જાયો હતો. નવરાત્રી દરમિયાન રોજિંદા ભક્તિમય કાર્યક્રમો સાથે કન્યાઓનું પૂજન આરતી ઉતારવાનો આ કાર્યક્રમ સમાજને સંસ્કાર અને પરંપરાની યાદ અપાવતો સાથે સાથે માતૃશક્તિ પ્રત્યેના આદરની પ્રતિકૃતિ તરીકે રહ્યો હતો. આજરોજ આસો સુદ નોમ એટલે કુમારિકા પૂજનનો મહત્વ છે. ભરૂચ પાંજરાપોળ દ્વારા સનાતન સંસ્કૃતિના ઉત્થાન માટે હંમેશા આવા કાર્યક્રમો કરવામાં આવે છે. આજરોજ 2 વર્ષથી માંડીને 11 વર્ષ સુધીની નાની બેબીઓ એટલે બાળકીઓ એનું કુમારિકાઓનું પૂજન કરી એમની આરતી કરી અને એમને ભોજન કરાવવાનો અહીંયા એક નવો પ્રયોગ આજથી શરૂ કરવામાં આવેલો છે. આ વર્ષો જૂની પરંપરા છે, પણ કાળક્રમે શહેરી વિસ્તારમાં એનું એટલું ચલણ રહ્યું નથી. ત્યારે તે પુનઃસ્થાપિત કરવા માટે ભરૂચ પાંજરાપોળે આ પ્રયત્ન કર્યો છે. વર્ષો વર્ષ આ રીતે આ કુમારિકા પૂજનનો કાર્યક્રમ નવરાત્રિના અંતે એટલે કે 9મે દિવસે કરવાનું અમારું આયોજન છે. ભરૂચના તમામ સજ્જનો અને સન્નારીઓને અમારી વિનંતી છે કે તેઓ આવા કુમારિકા પૂજનના કાર્યક્રમમાં પણ આવનાર દિવસોમાં પણ અમને સહકાર આપશે. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.